જોઈએ. એટલે બ્રહ્માજીને કીધું, અને બ્રહ્માજીનું વાહન શું છે? તો કે ગરુડ છે. બ્રહ્માજીનું વાહન હંસ છે. હંસ છે ને એ વિવેકનું પ્રતીક છે. વિષ્ણુ ભગવાનનું વાહન છે એ ગરુડ છે. અને ભગવાન મહાદેવનું વાહન તો કે નંદી છે, ધર્મ છે. નિર્ણય કઈ કાર્ય કરવું હોય ને નિર્ણય લેવો હોય ને તો નિર્ણય પણ વિવેકપૂર્વક હોવો જોઈએ. એટલા માટે બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજીને કીધું કે પ્રભુ અમારે કથા કરવી છે. ભગવાન બ્રહ્માજીએ એ સરસ મજાની જગ્યાનું નિર્માણ કર્યું અને 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા છે. નેમિષે સુતમાસીનમ. હે ભગવાનને કહે કે ક્યાં કથા કરવી? અને નેમિષારણ્યની અંદર ભેગા થઈ અને પછી એક કથાનું નિર્માણ કરે છે. હવે કથા કરવી છે એટલે કથા કરવા વાળા તો કે કોણ? 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા છે અને વ્યાસજીને ગાદી ઉપર બિરાજમાન કર્યા છે. સુત પુરાણી અને અનેક ઋષિમુનિઓ ભેગા થયા છે. કથાની શરૂઆત કરે છે, કથાનું નિર્માણ કરે છે. અને આ બાજુ આ 88,000 ઋષિમુનિઓએ સુત પુરાણીને પ્રશ્ન કરે છે, વ્યાસજીને પ્રશ્ન કરે છે કે ભગવાન તમે નારદ વૃત્તાંત બતાવો છો. તમે એમ કહો છો કે નારદે અહીંયા જઈને આમ કીધું છે, નારદે આમ કર્યું છે. તો નારદ તો સ્થિર નથી, તો નારદે ભગવાનની કથા કેમ કીધી? હે તો કે કહે છે કે લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીત સંયોગ કૃત તો સહ. નારદજી સ્વયં સ્થિર નથી તો એણે ભગવાનની 7 દિવસ સુધી કથા કેવી રીતે સાંભળી? તો કે જે સ્થિર નથી એ નારદ છે ને નારદસ્ય સ્થિર. જે ભગવાન વાંગમય સ્વરૂપ ઠાકોરજીનું સ્વરૂપ છે ને એ જ નારદજી છે. એટલે ભગવાનના હૃદય કમલની અંદર બિરાજમાન થઈ અને એણે આ 7 દિવસ સુધી કથા સાંભળી છે. અને નારદજી તો કે લોક વિગ્રહ મુક્તસ્ય. નારદજીએ જગત કલ્યાણ માટે સૌ પ્રથમ કથાનું નિર્માણ કર્યું છે. એક વખત સનંદન સનત કુમારો આ બ્રહ્માજીના માનસ પુત્રો કથાના માધ્યમથી એ યાત્રા કરે છે. આમ કરતા કરતા એક વખત નારદજી એને મળે અને નારદજીને જોવે છે. નારદજી પરિભ્રમણ કરવા માટે નીકળ્યા છે પણ નારદજી એકદમ ઉદાસ છે, ચહેરા ઉપર તેજ નથી. સનત કુમારોએ પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મદીન મુખઃ કુતશ્ચિત્તર તુરતો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનત્તવ. નારદજીને કહે છે કે પ્રભુ આ તમે આ એટલા બધા ઉપાધિમાં એટલા બધા ટેન્શનમાં છો અને ક્યાં જાઓ છો? તમારા આ મુખ ઉપર આ ઉપાધિના વાદળા છવાઈ ગયા છે. એવી તો તમારે એવી કઈ પરિસ્થિતિ આવી છે કે તમે એટલા બધા ઉદાસ છો? હરિનો દાસ ક્યારેય ન હોય ઉદાસ. તમે તો ભગવાનના ભક્ત છો. તમને તો એવું વરદાન છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો. આજે તમે એટલા બધા ઉપાધિમાં દેખાવ છો. અને નારદજી એને બહુ સરસ મજાની કથા કહે છે. નારદજી કહે છે કે એકવાર હું પરિભ્રમણ કરવા માટે નીકળ્યો છું
મેં આ પૃથ્વીને ઉત્તમ જાણી અને પૃથ્વી પર જ્યારે હું પરિભ્રમણ કરવા માટે નીકળ્યો ને, ત્યારે મને ખબર પડી કે કલીનો એટલો બધો પ્રભાવ થયો છે. કલીએ એટલો બધો એક કાળનો ભરડો લીધો છે. હું અનેક તીર્થમાં ગયો છે, અનેક તીર્થોમાં ફરું છું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાને ન વિદ્યતે. આ પૃથ્વી ઉપર તો કે સત્ય તો છે જ નહીં. હું અનેક તીર્થોમાં ગયો છું. સત્ય નામની વસ્તુ મને દેખાતી જ નથી. હવે સત્ય નથી તો કે તપ, તો કે એનો તો ક્યાંય નામો નિશાન નથી. સત્યમ નાસ્તે તપઃ દાનમ ન વિદ્યતે. કોઈનામાં દયા જેવો ભાવ નથી રહ્યો. મને એવું લાગે છે કે જ્યારે પ્રભુએ સ્વધાગમન કર્યું, પ્રભુએ આ પૃથ્વીને છોડીને જ્યારેથી જતા રહ્યા, ત્યારથી કલીએ એવો ભરડો લીધો છે, એટલો બધો કલીનો પ્રભાવ લાગ્યો છે કે આ જ્યારે પૃથ્વી એવું લાગે છે કે વિહોણી થઈ ગઈ છે. આ પૃથ્વી આપણે જોતા હોય ને કે જ્યારે કોઈ મોટો વ્યક્તિ હોય અથવા તો કોઈ નાનું બાળક હોય અને એની જ્યારે છત જતી રહે અને એની જે પરિસ્થિતિ હોય એવી આ પરિસ્થિતિ મને હોય, આ પૃથ્વીની થઈ હોય એવું લાગે છે. અને આ જીવો તો પેટ ભરા થયા છે. ઉદમ ભરીણો જીવા હે વક્તા કુટભૂષિણા. અહીંયા બે અર્થ થયા છે. અહીંયા વક્તા કીધું છે, આ કથા કહેવા વાળા અથવા તો કોઈ સાધુ પુરુષ છે, આ બધા લાલચુ થયા છે. કોઈ સંત મહાત્મા છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ મહાપુરુષ છે, આ બધાની અંદર લાલસા આવી છે. અને જીવો આ બધા માત્ર જીવે છે શું કામ? તો કે પેટ ભરવા માટે. દયા નથી, દાન નથી, ભગવાનની ભક્તિ નથી કરવી, ભગવાનનું સ્મરણ નથી કરવું, ઈશ્વરને યાદ નથી કરવા. આપણે બધાનું એવું છે. જ્યારે કથા હોય ને એટલે કડતાલો લઈએ, રામ ધૂન લાગી, ગોપાલ ધૂન લાગી, 7 દિવસ સુધી રે. આપણે ઓલું હમણાં પથયાત્રા કરીને આવતા એટલે બેનો ગાતા હતા, શેરી વળાવી સજ કરું. દાદા શું ગાતા? હે આમાંથી હાસું બોલજો. કોણ ત્યાં વાળવા કોણ કહેતા આપણે? હાવ ખરેખર હાચું કહેજો. એને છોડો, આપણા રૂમમાં કોણે ઝાડુ માર્યું? હાચું કહી દો. ગમે એમ તો બ્રાહ્મણ નીતાબેન નું ઊંચું હાથ થયો, મેં મારી રૂમ એક સાફ કરી. સાહેબ આપણે આપણી રૂમ નથી વાળી અને આપણે પાછા બધા બેનો ઓલી ધૂન ચાલુ કરી, શેરી વળાવી. પણ એનો અર્થ એ નથી કે હરિદ્વારની કદાચ આ પાવન ધરા હોય કે અન્ય કોઈ જગ્યા પર કદાચ આ ભાગવતજીનું કીર્તન થતું હોય, ભાગવતજીની કથા થતી હોય. જેટલા મહાપુરુષોએ જે ગીતોની રચના કરી છે, વ્યાસજીએ જેટલા પણ ગ્રંથોની રચના કરી છે, બધાયની પાછળ કઈક કારણ છે. પણ એ સમજાય તો. બાકી તો અહીંયા કીધું છે સત્યમ નાસ્તિ તપઃ દાનમ ન વિદ્યતે. આ શેરી વળાવીને એટલે આ તમારા શરીરની વાત કરી છે. તમારું જે આ મન રૂપી, તમારું જે આ તમારી સામે જે સ્થૂળ રૂપ અત્યારે જે શરીર છે ને, એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મારું તારું લઈ લેવું, એને દેવું જ નથી. આ આવો છે, આ તેવો છે, અમને ખબર હતી એવો જ છે. અને આપણે બધાનું એવું છે, ચાલુ ગાડીમાં બેસી જવાનું, જોવાનું નહીં કોણ હાકે છે, ક્યાં જાય છે.
એ કે જે થાય ત્યારે જોઈ લેવું એમ. ગમે એની વાત હાલતી હોય ને, નહીં નહીં હા એ કે ખબર જ છે એવો છે, થોડીક વાર વાત બદલી જાય, નહીં નહીં હું કહેતો ને એવો નથી. એટલે ભાઈ હમણાં તો કોનું ગાય છે? આપણે બેનોએ ગાયું શરીર વળાવી. આ શરીર છે ને મનરૂપી, એની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું નીકળી જાય ને, હે તો બીજું શું ગાયું? ઠાકોરજી મારા ઘરે આવો. તો ઠાકોરજી સાહેબ અંદર જ છે, એમને પરમાત્મા વિરાજમાન થાય. એટલે આપણું છે ને કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મારું તારું આ બધું છોડી દેવું સાહેબ, કાંઈ નહીં હારે આવે. આને ઓળખવાનો છે. આ શરીર છે ને એ પણ નાશવંત છે, એ તમારો સાથ નહીં આપે. શરીર છે ને એ પણ તમારો સાથ નહીં આપે. તમને બધાને ખબર છે કે મૃત્યુ થાય ને જીવાત્માનો, એટલે સગા સંબંધીઓ બધા ભેગા થઈને રડવાનું ચાલુ કરે. પછી થોડા 2-3 કલાક થાય એટલે હવે એને ઉતાવળ થાય તો કે હવે ધીરે ધીરે હવે આપણે તૈયારીઓ કરીએ. એટલે બેનો હોય ને દરવાજા સુધી હારે આવે. સગા સંબંધીઓ બધા ભેગા થાય, છોકરાઓ એને લે અરે ધીરે રવાના થાય ને એટલે સ્મશાન સુધી પહોંચે. એ આવેલા બધા લોકો હોય ને એ ન્યા સુધી ભેગા થાય. ચિત્તાની સાથે તો કે ઓલા લાકડાને ભેગા કરે, કદાચ લાકડા ત્યાં સુધીનો સાથ આપે. આગળ તો કે તમે જે કરેલું સત્કર્મ છે ને, તમે તમારા આત્માને ઓળખ્યો છે ને, એ જ પરલોક સુધી આવશે. એટલા માટે આપણે અહીંયા ભગવાનનું ગુણગાન ગાવાના છે. આ બાજુ 88,000 ઋષિમુનિઓ ભેગા થઈ અને સનત કુમારોને પ્રશ્ન કરે છે. સનત કુમારો એને કથા સંભળાવે છે. આ બાજુ નારદજી ધીરે એ યાત્રા કરવા માટે નીકળે છે અને યાત્રા કરતા કરતા યમુનાના કિનારા ઉપર પહોંચે છે. અને યમુનાના તટ ઉપર આવે ને ત્યાં એક દ્રશ્ય દેખાય છે, એક ચિત્ર દેખાય છે. એક સ્ત્રી છે, 2 એના સંતાનો છે. હવે જે માતા છે યુવાન છે, 2 છોકરાઓ એના છે, 2 એના સંતાનો છે, વૃદ્ધ છે, યમુનાના કિનારા પર સૂતા છે. એની સાથે અનેક સંતો ભક્તો, અનેક એને સેવા કરવા વાળા છે, અનેક દાસીઓ છે. કોઈ પગ દબાવે છે, કોઈ પંખાથી પવન નાખે છે. અને એ સમયે પેલી સ્ત્રી છે ને એ બધી દિશાઓની અંદર દ્રષ્ટિ કરતા કરતા નારદજીની સામે દ્રષ્ટિ કરે છે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠમ અચિંતા મપી નાશય. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ જહો મચ્ચિંતામપી નાશય. દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠમ અચિંતામપી નાશય. પેલી યુવાન સ્ત્રી છે ને 2 હાથ જોડી અને નારદજીને કહે છે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. સંતને કહે છે કે માં એક ક્ષણ માટે તમે ઉભા રહો. નારદજી એની વાત ઉપર ઉભા રહ્યા છે. નારદજી થોડા નજીક જઈ અને પેલી સ્ત્રીને કહે છે કે કોણ છો તમે? અને એ જે સ્ત્રી છે ને એ એની ઓળખાણ આપે છે. અહમ ભક્તિરિતિ ખ્યાતા ઈમો મે તનયો મતો
જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગે ન જર્જરો. પેલી સ્ત્રી છે બ્રહ્માજીને કહે છે કે મારું નામ ભક્તિ છે. બે અનુજ મારા આજે બે સુતા છે ને એ બે મારા પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. બ્રહ્મા નારદજીના કાન ચમકે છે, મનમાં વિચાર કરે કે મા યુવાન અને એના બે સંતાનો, એના જે બે પુત્રો છે એ વૃદ્ધ કેવી રીતે હોઈ શકે? ક્યારે એવું બને નહીં ને, માં યુવાન હોય અને બાળકો વૃદ્ધ હોય, આવું ક્યારે ન બની શકે. નારદજી મનમાં વિચાર કરે. નારદજીને પૂછે કે તમે કોણ છો? ત્યારે આ ભક્તિ મહારાણી કહે છે કે હું ભક્તિ છું, દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ છું. એની ઓળખાણ આપે છે. ઉત્પન્ના દ્રવિડે વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા. ભક્તિ મહારાણી કહે છે કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. દ્રવિડ એટલે કે દક્ષિણ. તમે જુઓ દક્ષિણમાં આજે પણ જાઓ, હરી હરી કોઈ મોટો ઓફિસર હોય, ગમે તેટલો મોટો ઓફિસર હોય, ગમે એટલી મોટી એની પદવી હોય, સવારમાં ઉભો થાય અને એક કપાળમાં ત્રિપુંડ કરશે, કપાળમાં ભસ્મ લગાડશે. પછી કદાચ ઓલો રસ્તો સાફ કરવા વાળો હોય, કદાચ કચરા વીણવા વાળો હોય, એના કપાળમાં પણ ત્રિપુંડ હશે. પણ આપણો સનાતન એ આપણે એ હદ સુધી લઈ ગયા છીએ ને. આપણે એમ કહીને ચાંદલો કરવો તો એનો મેકઅપ ખરાબ થઈ જાય, એને શરમ આવે. અરે એનાથી આગળ મનુભાઈ અમે પૂજા કરાવવા જઈએ ને એટલે અમને ખબર ન પડે કે આ બેનના લગ્ન થઈ ગયા છે બાકી છે. વિચાર કરવો પડે. આજથી હજી થોડા આની અંદર ઘણી બધી માવડીઓ બેઠી છે. સ્ત્રીના પોશાક ઉપર ખબર પડે કે એના લગ્ન થયા છે કે સ્ત્રી કુંવારી છે. આ બાજુ ભક્તિ મહારાણી એની ઓળખાણ આપે છે. એમ કહે છે કે દ્રવિડમાં હું ઉત્પન્ન થઈ. મારું યુવાની છે ને એ દ્રવિડમાં ગઈ, ફરી ધીરે 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 મહારાષ્ટ્ર તરફ આવી. થોડા સમય સુધી ત્યાં રહી. થોડી યુવાની મારી હતી એ મહારાષ્ટ્રમાં મેં કાઢી. ક્વચિત મહારાષ્ટ્રે. અને પછી તો કે ગુર્જરે જીર્ણતામ ગતા. અહીંયા બે મત થયા છે. ગુર્જરે જીર્ણતામ ગતા. ઘણીવાર લોકો એમ કહે છે ગુજરાતમાં આવીને ભક્તિ ગરડી થઈ ગઈ, પણ હું ક્યારેય ન માની શકું. અનેક સંતો મહંતો જો થયા હોય તો ગુજરાતમાં થયા છે. સાહેબ એનાથી પણ આગળ અનેક બારવટિયા થઈ ગયા. તમે જુઓ તો એ પણ ગુજરાતમાં થયા છે. ત્યાં ભક્તિ ક્યારે ગરડી થાય? સાહેબ આ દ્વારકાનો નાથ ઠાકોરજી એ જન્મ ભલે કોઈ પણ જગ્યા ઉપર લે, યુપીમાં જન્મે હે ને સાહેબ, 100 વર્ષ સુધી એ દ્વારકાની અંદર આવીને વસે. ત્યાં ભક્તિ કેમ ન હોય? અને ભક્તિ ન હોય તો તમે હું આ મને નથી લાગતું ભેગા થયા હોય. પૂજ્ય ભાઈશ્રી એમ કે પંજાબનું કોઈ એક જિલ્લો છે, એક ગામ છે, એનું નામ, અને એ ભક્તિ ત્યાં જઈ એટલે ભક્તિ ગૌઠી થઈ ગઈ છે, ગરડી થઈ ગઈ છે.
અને ત્યાંથી ફરતી ફરતી ફરી યમુનાના કિનારા ઉપર હું આવી તો મને મારું યૌવન પાછું મળ્યું છે. તમારું ને મારું એવું જ છે. હમણાં કીધું ને કે અહીંયા દાદા ગાવાનું ચાલુ કરે ને અહીંયા આપણે 7 દિવસ સુધી ભગવાનના નામ લઈએ હે ને, ત્યાં સુધી એવી ભક્તિ સમરા કાઢી જાય આપણને લાગે કે આ બધા લગભગ જુનાગઢ જવાના છે હવે. પણ કથા પૂરી થાય હે ન્યાય કે ઓલું કરવાનું હજી મારે બાકી છે. મારો દીકરો વરાવો છે કે હજી દીકરાને હિસકો નાખવો છે. પણ સમય આવે ને ત્યારે છોડી દેજો. પણ આજે એક વાત વ્યાસપીઠ ઉપરથી કહું છું કે ગુજરાતમાં ભક્તિ છે અને એનું પ્રમાણ છે કે 3 પેઢીઓ મારી સામે બેઠી છે આજની કથામાં. એક સાથે 3 પેઢી બેસીને કથાનું શ્રવણ કરે છે. છોકરો છે, મમ્મી આવ્યા ને એના હાહુ આવ્યા છે. હા, આ ભરતભાઈ એને વધાવો એકવાર તાળીઓથી. ભરતભાઈ આવ્યા છે, એના મમ્મી આવ્યા ને એના હાહુને લઈને આવ્યા હારે. સાહેબ એના પિતરોનો ઉદ્ધાર થયો હોય ને ત્યારે 3 પેઢીઓ બેસી અને કથાનું શ્રવણ કરી શકે એમને તાકાત નથી. વખાણ નથી કરતો, પણ ભરતભાઈએ જ્યાં એનું રેસિડેન્ટ છે, જ્યાં રહે છે, એના આજુબાજુના વિસ્તારોમાં ઘણા લોકોને મદદ કરે છે. ઘણા લોકો સુધી જરૂરિયાત વસ્તુઓ પહોંચાડે છે. ઠંડીનો સમય હોય તો કંબલ હોય, ધાબળા હોય, જે વૃદ્ધ મા બાપ હોય જેનો કોઈ આધાર નથી એને કીટો પહોંચાડે છે, વ્યવસ્થાઓ કરી આપે છે. એટલે એના માટે પણ એકવાર એને વધાવો થાય. કળિયુગમાં પણ આવા વ્યક્તિઓ છે કે નહીં ભગવાને આપ્યું છે ને તો કોક માટે કરવું જોઈએ. અને સાહેબ આંગળી ચીંધવાનું પુણ્ય છે. શરૂઆત કરવી જોઈએ. તમે શરૂઆત કરો ને તો તમારી પાછળ હજારો લોકો ઊભા થશે. એમાં 5 જણાએ શરૂઆત કરીને એટલે તમે નું આજે એટલા ભેગા થઈ અને હરિદ્વારમાં કથા કરવા માટે આવ્યા છીએ. એના સમાજ માટે નહીં, ઘણા બધા લોકો માટે કરે છે. આ બાજુ ભક્તિ મહારાણી નારદજીને કહે છે કે દ્રવિડમાં ઉત્પન્ન થઈ, મહારાષ્ટ્રમાં મારી યુવાની થઈ, અને આ બાજુ ગૌઠી થઈ ગઈ, અને ફરી હું યમુનાના કિનારા ઉપર આવી તો મારું યૌવન મને પાછું મળ્યું છે. પણ મારા જે 2 સંતાનો છે ને એ હજી વૃદ્ધ થયા છે. એ જાગતા નથી. ઘણી બધી અમે કોશિશ કરીએ છીએ એને જગાડવાની. નારદજી મનમાં વિચાર કરે કે આ સમજ કરતા પણ બહાર છે, આવું કેમ હોઈ શકે? અને એ નારદજીએ વેદ ઘોષ કર્યા છે, ગીતાના પાઠ કર્યા છે. જ્ઞાન વૈરાગ્ય ઉભા થાય, આંખો ખોલે, બગાસું ખાય, આળસ મરડે, પાછા ઊંઘી જાય. એમ આપણે 7 દિવસ સુધી આપણે ખૂબ ભક્તિ હાલે, 7 દિવસ પૂરા થાય એટલે ફરી એનું એ પાછું જ્યાં હતા ત્યાં. પણ આપણે એવું કરવાનું નથી. સ્વદર્શન કરવાનું છે. તમે કોણ છો એ 7 દિવસ જો તમે ઓળખી લ્યો ને ભાઈ, તો તમારું જીવનનું કલ્યાણ થઈ જાય, તમારો જીવનનો ઉદ્ધાર થઈ જાય. શું કામ? તો કે પૂર્વમાંથી, પશ્ચિમમાંથી અનેક સંતો આવ્યા છે, ઉત્તરમાંથી ચૈતન્ય આવ્યા છે, પૂર્વમાંથી તુલસીદાસ આવ્યા છે, તો કે દક્ષિણમાંથી તો કે શંકરાચાર્ય આવ્યા છે, વલ્લભાચાર્ય આવ્યા છે, માધવાચાર્ય આવ્યા છે, રામાનુજાચાર્ય આવ્યા છે. આચાર્ય પરંપરાના સંતો છે ને એ બધાય દક્ષિણમાંથી આવ્યા છે. એટલી બધી ભક્તિ છે ત્યાં. નારદજી વેદ ઘોષ કર્યા છે, ગીતાના પાઠ કર્યા છે. બંને ઉઠતા નથી. અને ત્યારે 2 હાથ જોડી અને ભક્તિ મહારાણીને નારદજી
સંકલ્પ કરી પ્રાર્થના કરીને કહે છે કે હું એટલી બધી પ્રાર્થના કરું છું ને એટલી બધી મહેનત કરીશ કે તમારા જ્ઞાન અને વૈરાગ્ય જાગે એના માટે હું અનુષ્ઠાન કરીશ, એના માટે તપ યજ્ઞ જે કરવું પડે એ બધું કરીશ. અને ત્યાંથી ધીરે 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 નીકળે છે અને વચ્ચે સનત કુમારો મળે છે અને સનત કુમારોને આ વાત કહે છે. અને સનત કુમારને વિનંતી કરે છે કે બાપજી, હું યમુનાના કિનારા ઉપર આવ્યો અને ત્યાં દ્રશ્ય જોયું છે મેં. જ્ઞાન અને વૈરાગ્ય બંને એ વૃદ્ધ અવસ્થાની અંદર સૂતા છે. મુક્તિ નામની દાસી છે ને, એને ક્ષય નામનો રોગ થયો છે, એ તો પરલોકમાં જતી રહી છે. આ બાજુ સનત કુમારો છે. સનત કુમારો કહે છે કે જો તમારે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા હોય તો એક જ કાર્ય કરો. શું? તો કે ભાગવતજીનું વાંચન કરો, ભાગવતજીની કથાનું શ્રવણ કરો. અને આ બાજુ નારદજી ફરી પ્રશ્ન કરે કે કથા કોણ કહે? અને તમે જુઓ, જે કામથી જેવા વ્યક્તિઓ નીકળ્યા હોય ને એને એવું કામ મળે. આપણી ઓલી કહેવત છે કે રોતા રોતા નીકળીએ ને ઘરેથી, એ હારા સમાચાર લઈને પાછા ન આવીએ. તમે જે કાર્યથી નીકળ્યા હોય, તમે જેવો વિચાર કરીને નીકળ્યા હો, એ કાર્ય હરિદ્વાર ગંગાના કિનારા ઉપર બેસી અને જો કથાનું ચિંતન કરવામાં આવે, કથાનું જો ગાન કરવામાં આવે, તો જ્ઞાન અને વૈરાગ્યની મુક્તિ થાય, તો જ્ઞાન અને વૈરાગ્ય જાગે. અને આપણે એ જ જગ્યા ઉપર દેવભૂમિ હરિદ્વારમાં ગંગાના કિનારા ઉપર કથા કરવા માટે આવ્યા છીએ. સનત કુમારોએ કથાની શરૂઆત કરી છે. આ બાજુ અનેક સંતો મહંતોને ખબર પડી છે, દેવતાઓને ખબર પડી છે. આ કથામાં તો ગળદી થઈ ગઈ છે. અનેક સંતો મહંતો મહાપુરુષો ભેગા થયા છે. ભૃગુર્વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેધાતિથિર્દેવલ દેવરાતો રામસ્તથા ગાધિસુતશ્ચ શાકલો મૃકુંડપુત્રા ત્રિજપિપ્પલાદા. અનેક સંતો, અનેક મહંતો, અનેક ઋષિકુમારો આવ્યા છે. અરે દેવતાઓ આવ્યા છે. દેવતાઓને દુર્લભ એવું આ ભાગવતજી છે. જ્યારે રાજા પરીક્ષિતને સર્પદંશ થયો અને ગંગાના કિનારા પર જ્યારે કથા કરવા આવ્યા ને, ત્યારે તો ભાગવતજી એમ કહે છે કે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા છે. દેવતાઓને પણ દુર્લભ છે એવું આ ભાગવતજી છે. તમારા કઈક હજારો કઈક જન્મોના પુણ્ય ભેગા થયા હશે ને, ત્યારે તમને આ ભાગવતજીનો આશ્રય મળ્યો છે. અનેક સંતો મહંતો આવ્યા છે. આ બાજુ મંગલાચરણ કર્યું છે. ભગવાન ઠાકોરજીને યાદ કરી, આદિ નારાયણ પૂર્ણ પુરુષોત્તમને યાદ કરી અને સનત કુમારોએ જ્યાં કથાનું સ્મરણ કર્યું, કથાનું મંગલાચરણ કર્યું. એવં નગાહ શ્રવણોરુધર્મે પ્રકાશમાને ઋષિભિઃ સભાયામ આશ્ચર્યમેકં સમભૂત તદાનીમ તદુચ્યતે સંશૃણુષો નકત્વમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા
प्रेमे करूपा सहसा विरासीत श्री कृष्ण गोविंद हरे मुरारे नाथे तिना मानि मुहुर्बंती।